દિલમાં દીવો કરો રે દીવો કરો મહારાજ આવું કહે છે, આ દેહની અંદર જો તમારે દીવો પ્રગટાવો હોય સત્ય રૂપી, અજ્ઞાન રૂપી અંધકાર છે, આપણે સત્ય રૂપી જો દેહની અંદર દીવો પ્રગટાવો હોય તો કે છે પહેલા પર નિંદા પર હરો, કોઈની નિંદા કરવાની ના પડે છે. અને તુલસીદાસ મહાત્મા હોત રામાયણની અંદર એવું કહે છે કે અન સમાને ઔષધિ ઝરણા સમાને જાપ, કૃષ્ણ સમાની દેવતા નિંદા જેવું કોઈ પાપ નથી, એટલે આપણે કોઈની નિંદા કરવાની નથી. જો સાચી સમજણના ઘીરે જ્યાં હોય તો બીજો ફાળવી તો જ નિંદા કરવી, ન કરવી. વિશ્વ આખાની અંદર બધે તમને એક વળાતો તો નિંદા કોની આપણે કરવાની છે. પછી બીજી કડીની અંદર કહે છે કે 5 ઇન્દ્રિયને વશ કરી રાખો. આપણા દેહની અંદર 10 ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો છે અને 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. હાથ પગને દેહ મન જેમ કે એમ કર્મ કરે, પણ જ્ઞાન ઇન્દ્રિય તો જે આ ધડ ઉપર જે શીશર્યું એની અંદર છે જ્ઞાન ઇન્દ્રિયો, પણ જ્ઞાનના રીતે વર્તે તો જ્ઞાન ઇન્દ્રિયો, નકર પછી કર્મથી બંધાઈ જવાય છે. આ મનુષ્ય મળ્યો છે, ભગવાને આપ્યો છે 84 લાખ હવની ફરી ફરી અને મનુષ્ય અવતાર આપણને આપ્યો છે ભગવાને. તો આ જ્ઞાન ઇન્દ્રિયો આપી છે, તો જ્ઞાન સાંભળવા માટે, સત્સંગ સાંભળવા માટે ભગવાને આપણને કાન આપ્યા છે. ભજન સત્સંગ ને કીર્તન ને આવું બધું સાંભળવી તો જ્ઞાન ઇન્દ્રિયો, નકર પછી કોઈ ખરાબ વાતો ને આવું બધું સાંભળવી તો પછી એ કર્મથી બંધી જાય છે. આંખો આપી છે તમને કોક સંતોના ભગવાનના દર્શન કરવા માટે, જ્યાં જો અહીંયા બધે ભગવાન દેખાય અને જો આપણા આંખોની અંદર અવિધારીઓ ભરી હોય એવું આપણે જોઈને પછી આ મનને ખોટી રીતે દોડાવી તો પછી કર્મથી બંધી જાય છે. જીભ આપી છે તવચા જીભ, આ જીભની અંદર અમૃત છે ને ઝેર છે, તો ઝેર જેવા વ્યાણ કાઢવાના નથી અને સ્વભાવ સુધારી દેવાનો છે. સ્વભાવથી ન જ આખું જગત સારું લાગે છે. સ્વભાવ સારો હશે તો એ માણસને સારો કહેશે. તુલસીદાસ મહાત્મા કહે છે, સરળ સ્વભાવ નમન કોટી લાય, આ સ્વભાવને સુધારી દીજો. સ્વભાવ માથે જ બધું ચાલે છે. સ્વભાવ સારા છે તો સારું, સ્વભાવ નહીં સારા હોય તો બાપ દીકરાને પડતું નથી, બે માણસને પડતું નથી. આ સ્વભાવના કારણ છે. સ્વભાવ સારો ન હોય તો લખણા ભૂણા હોત થઈ જાય. આ બધું કારણ સ્વભાવનું છે. એટલે અમૃત જેવા વ્યાણ બોલો, આ જીભથી ઝેર જેવા વ્યાણ ન બોલો. એવા વ્યાણ બોલો તો જો અમુકને મૃત ખોટ થઈ જાય છે, અમુકને સાચે સોટી જાય છે વ્યાણ. હામાં મળે તો સાંભળે છે
એટલે ઝેરના ઝાડવા કોઈ દી કોઈ રોપશો નહીં, સહન કરતા શીખી જાઓ અને સ્વભાવને સુધારી દો. આવી રીતે 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, જ્ઞાનના રીતે વર્તે તો જ્ઞાન ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયનો વશ કરી રાખો. દેહ દળપત છે સાચું, આ દેહની અંદર સત્ય તો પડ્યું જ છે, પણ આવું અજ્ઞાન રૂપી જ્યારે અંધકાર હોય ને ત્યારે પછી સત્ય રહેતું નથી. અંધકાર થઈ જાય પછી પ્રકાશ નથી હોતો, અને જ્યારે પ્રકાશને પ્રગટ કરો, સત્યનો દીવો જ્યારે પ્રગટ કરો ત્યારે ઓટોમેટિક અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય છે. દયા દિવલ પરમાણે પ્રેમ લાવજો. દયા દિવલ પરમાણે પ્રેમ લાવજો. સુરતાની વાટું ફેરાવજો. દયા દિવલ પ્રમાણે પ્રેમ લાવવાનો છે. આપણા મનની અંદર દયા હોય ને એ ધર્મનું મૂળ છે. તુલસીદાસ મહાત્માતિમાં રામાયણની અંદર કહે છે, દયા ધર્મ કા મૂળ, પાપ મૂળ અભિમાન. તુલસી દયાનો છોડીએ જબલ ઘાટની અંદર બધે પ્રાણ છે. અને દયા છે ને એ એક ધર્મનું મૂળ છે, ને જે અભિમાન છે એ પાપનું મૂળ છે. એટલે અભિમાન કોઈ દી મનની અંદર આવવા દેશો નહીં. અભિમાન, કાળ, ક્રોધ કોઈ દી કઈ સારું કાર્ય કરતું નથી. અભિમાન આવે, કાળ આવે, આપણને ખબર પડી જાય. તન કી જાણે મન કી જાણે, જાણે કિતન કી બાત. કાળ બિચારા ક્યાં કરે, इसकी દોરી હે લગામ. આપણે તમારા હાથની જ વાત છે, લગામ તમારા હાથમાં છે, તો શું કામ કાળ સડાવવો પડે. જ્યારે દયા દિવલ પ્રમાણે પ્રેમ લાવો, ત્યાં સુરતાની વાટું ઠેરાવો. સદગુરુ મહારાજે આપણને સાચી વસ્તુ આપી છે ને, અહીંયા જ્યારે સત્યરૂપી દીવો પ્રગટ થાય પછી લક્ષ્ય કાયમ સતની અંદર જ રહેવું પડે. જ્યારે એની ઉપર પ્રેમ આવી જાય ને, ભગવાનના નામ ઉપર વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, એમાં શું કરે પંડિત કે કાજી. સાચો ભાવ ને સાચો પ્રેમ ભગવાનના નામ ઉપર આવી જવો પડે. પછી જ્યારે દેહની અંદર દીવો પ્રગટાય ત્યારે પછી 14 બ્રહ્માંડની અંદર ભગવાન ભળાય છે, કોઈ જગ્યા ખાલી નથી. 14 બ્રહ્માંડ એટલે આ વિશ્વ આખાની અંદર 5 કર્મ ઇન્દ્રિયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 4 અંતસ્કરણ છે, મન બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર, અને 15મો ગુરુનું વચન છે. આ બરોબર ગુરુ મહારાજ કેમ કરો ને તો આ ભવસાગર તરી જાવ છો કે છે. સુરસી કર્યો પર સડી મેં જોયું રે, શિવજીનું રૂપ મેં જોયું રે,
સંભાળ્યા એટલે પોતાના હૃદયની વાતો કરે છે. જ્યારે સદગુરુ રૂપી જ્યારે કોચી જડી જાય પછી અંતરની અંદર અંજવાળા થઈ જાય છે. વાય રે વાય ગુરુજી તમની